તમે વોટર ક્રાઇસિસ પર એક પિક્ચર બનાવો આરો કેમ કે મારી પાસે કામ છે. એમને હેલારો જોઈ છે ઉંબરો ના જોયો. મારા ભૂતકાળના રોજગાર વિશે આવી વાત ના કરો. ધબકારો 2 with a huge round of applause, let's welcome on the stage team ધબકારો, દેવેન ભોજાની, અભિષેક, આર્જવ ત્રિવેદી. ભાઈ ગજબ તાળી. પેલા બેન તો ઊભા થઈ ગયા, એને જોઈને પેલા ભાઈ ઊભા થઈ ગયા. થેન્ક યુ આટલો સુંદર પ્રતિસાદ મારે પણ મારા તરફથી પણ આટલું સુંદર ઓડિયન્સ. વાહ. તો આ છે ટીમ ધબકારો. મારા ટીમમાં પ્રજ્ઞેશ કરીને છે, અમારો એક ખાસ ટીમ મેમ્બર છે જેનું નામ છે પ્રજ્ઞેશ. અને પ્રજ્ઞેશ અમને કહેવા આવ્યો કે આ ટીમ આવી ગઈ છે, તો એને એવું આવીને કીધું તરત જ ઉત્સાહમાં કે નીચે ટીમ ધબરકો આવી ગઈ છે. આજે તો બહુ ઇન્ટરેસ્ટિંગ આ પેનલ લાગી રહી છે, બીકોઝ આપણે તો બધા છીએ જ જે ગ્રેટ્સ, પણ જે ભેગા થયા. એટલે તો આવ્યા છીએ. અરે ના સર, કઈ મેં જોક માટે એ કર્યું. ગ્રેડ માટે આપણે ત્રણ નીચે બેસીએ. આટલી રેન્જમાં છે ને, અહીંથી જગ્ગુ દાદાએ સેટ કરી દીધું છે આટલું. પણ મેં એ જોયું કે આજે ઓડિયન્સ માટે એકદમ એવેન્જર્સ જેવું થઈ ગયું હશે, કે કોઈએ એક્સપેક્ટ નહીં કરતી હોય કે પડદા પાછળ આ ટ્રાયનું કોમ્બિનેશન હશે. અને બીજો ફન ફેક્ટ કે આ બધા જ લોકો સિઝન્ડ આર્ટિસ્ટ થઈ ચૂક્યા લવારી પર, કારણ કે બધાનો સરનો સેકન્ડ અપિયરન્સ છે, આર્જવનો કંઈ 300મો અપિયરન્સ છે, અભિષેકભાઈનો 3rd અપિયરન્સ છે. દેવેનભાઈ, તમારી મૂવી આવી રહી છે એટલે તમારા ત્રણેયની પિક્ચર આવી રહી છે જેનું નામ છે ધબકારો. એટલે ક્યારના પારલા વિચારી રહ્યા છે, જે લોકો જોઈ રહ્યા છે ઘરે, એ લોકો વિચારી રહ્યા છે કે ભાઈ આ ધબકારો શું છે. તો પહેલા લેટ્સ ગેટ ધેટ આઉટ ઓફ ધ રૂમ કે ભાઈ આપણે ધબકારો શું છે. ધબકારોના દિગ્દર્શક આટલા મોટા મહાન નેશનલ એવોર્ડ વિનર અભિષેક શાહ અહીંયા હોય ન હોય, એમના હું ધબકારો ફિલ્મ વિશે બોલું તો એ યોગ્ય ના કહેવાય. અભિષેક પ્લીઝ ઓવર ટુ યુ. તો મને છે ને મારી પહેલી બંને ફિલ્મો હેલ્લારો અને ઉમરોના ઇન્ટરવ્યૂઝમાં બહુ બધા લોકોએ પૂછ્યું કે દર વખતે સ્ત્રીઓની ફિલ્મો જ કેમ બનાવો છો. એટલે આ ત્રીજી ફિલ્મ છે. જેટલા લોકોએ બંને ફિલ્મો જોઈ હશે એ લોકોને ખાસ કહેવાનું કે આ ત્રીજી ફિલ્મ જે છે એમાં બહુ બધી સ્ત્રીઓ નથી. આ સ્ત્રીમાં સ્ત્રી બોલે ગયું. આ ફિલ્મમાં એક પુરુષની વાત છે અને 65 વર્ષનો એક માણસ છે, એના જિંદગીની વાત છે. ને દેવેન ભોજાણીએ બહુ જ અદ્ભુત પરફોર્મન્સ કર્યું છે. વાહ. અને હું લવારીના આ સ્ટેજ પરથી મારી ફિલ્મના વખાણ નહીં કરું, પણ એટલું ચોક્કસ કહીશ કે તમે આવા દેવેન ભોજાણીને નહીં જોયા હોય ક્યારે. પણ અભિષેકભાઈ, પુરુષ માટે તમે ફિલ્મ બનાવી એની માટે ટાઇટલ બહુ એપ છે, ધબકારો. કારણ કે ઘરની બહાર જ ઊભા હોય ને તારે જ વધી જાય છે. કારણ કે આપણે ઘરની બહાર ઊભા હોય ને તારે એક વાઇબનો પવન આવે કે આજે અંદર કશું થવાનું છે, અને એમાં ધબકારો એકદમ ફૂલ થઈ તું તો સિંગલ છે, તું બીજાના ઘરની બહાર તો નહીં ઉભો રહેતો ને કે નાલા એના મમ્મી પપ્પાને દરરોજ જોતો હશે ને એટલા માટે. મારે ભાઈ ટાઇટલને લઈને પૂછવું છે કે તમારી પિક્ચરોમાં એક વસ્તુ કોમન છે, હેલ્લારો, ઉમરો, ધબકારો. ઓ કેમ કોમન રહે છે બધામાં? હા, રો રો રો. એવું તો કોઈ કારણ નથી, પણ બધા આવી રીતે પૂછે તો મજા આવે છે. એ તો હવે તમે વોટર ક્રાઇસિસ પર એક પિક્ચર બનાવો આરો. પૈસાવાળા લોકોનો પ્રોબ્લેમ આરો. આર્જો, પણ આઈ રિયલી લાઈક ધ ફેક્ટ દેટ તમે અહીંયા બધાએ છેલ્લો દિવસ જોઈએ છે અને ધૂલા જેવો તો આપણો ધૂલો અહીંયા છે, પણ આર્જવે એટલું અમેઝિંગ કામ કર્યું છે કે ધૂલાને બહુ પાછળ છોડી દીધો છે અને બેક ટુ બેક એને બહુ ક્રિટિકલી અક્લેમ્ડ અને કમર્શિયલી અક્લેમ્ડ બંને કામ કર્યું છે. એટલે કે જોરદાર એક વખત આર્જવ માટે તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. સો આઈ મસ્ટ એડ, ધબકારોમાં પણ આર્જવે એટલું સુંદર કામ કર્યું છે કે જેમ અભિષેકે મારા વિશે કહ્યું. આઈ મસ્ટ સે અબાઉટ આર્જવ કે આર્જવ એ આ ફિલ્મમાં જે રીતનું કામ કર્યું છે એવું આ પહેલાં આઈ ડોન્ટ થિંક કે બીજી કોઈ ફિલ્મમાં કામ કર્યું છે. થેન્ક યુ સો મચ.
એટલે દરેક પિક્ચરના પ્રમોશનમાં દરેક એક્ટર આ તો કહે જ એકવાર કે આમાં જે મેં કામ કર્યું છે ને પહેલા તમે આ સાઈડ મારી જોઈ જ નહીં હોય. એ ધીમે ધીમે એવી રીતે શીખતા જાય પણ તમારો આ લવારીનો શો બેસ્ટ શો નથી હા છે તો પછી આના જો શો પહેલા તો નથી આવ્યો. ગુસ્સેરા થઈ જાઓ તમે આમ. એ સાઈડ અત્યારે નહીં જોઈ સર એટલે લાસ્ટ શોમાં કેટલી પ્રયત્ન કર્યો કેટલો ખરાબ માણસ છું હું કરવાનો મેં ટ્રાય કરેલી ને તો પછી તમે બધા એમને ગુસ્સે થતા જોયા. તમે જેટલું પણ આપણે ત્યાં મટીરિયલ અવેલેબલ છે, તમે સિરિયલ્સ જોઈ હોય, બધું યુટ્યુબ પર અવેલેબલ છે, તમે લાઈવ જોયું હશે એમને પરફોર્મ કરતા, તમે ફિલ્મોમાં જોયા હશે, પણ આમાં દેવેનભાઈ કંઈક એવું કરે છે કે જે એમણે ક્યારેય નથી કર્યું. એટલે દેવેનભાઈની એક એવી સાઈડ કે જે જ્યારે જ્યારે સીન થતા હતા ત્યારે એટલી બધી મજા લેતા હતા એ, કેમ કે એક બહુ નીચ ને નાલાયક માણસ છે. એને દેવેનભાઈને એટલી બધી મજા આવે કરવાની, હવે મજા આવશે એમ કરીને એટલી બધી એમણે મજા લીધી છે. આ તમે એકબીજાની આ રીતે તારીફ કરતા હો છો યુઝ્યુઅલી? ના ના ના, પણ તમે લોકોએ દેવેનભાઈને હંમેશા જે સ્વરૂપમાં જોયા છે મોસ્ટલી કોમેડી કરતા, એ સ્વરૂપમાં દેવેનભાઈ આ ફિલ્મમાં નથી. પણ મજાની વાત એવી છે કે આર્જવનું જે કેરેક્ટર છે ને એની પાસે બહુ જ બધા કોમિક સીન્સ છે. એમ જે વખતે દેવેનભાઈને જગ્યા મળે ને, દેવેનભાઈ એટલા બધા તલપાપડ થતા હોય ને, કોમેડી કરી નાખું, કોમેડી કરી નાખું, કોમેડી કરી નાખું, અને દર વખતે એમને એવું જ હોય કે કશુંક આવે તો હું કરી નાખું, કેમ કે એ એમનું ફોટે છે. પણ એમણે અત્યારે ધબકારોમાં જે કર્યું છે એ બહુ જ યુનિક છે અને જોવાની તમને લોકોને બહુ મજા આવશે. બધા જ ફિલ્મ મેકર્સ, બધા જ ફિલ્મ વેચનારા આવું બોલતા હોય છે. જ્યારે ફિલ્મ જોવા જાઓ ત્યારે તમે મને યાદ કરશો, એ મારો દાવો છે. ક્યાં વાત, જોરદાર. દેવેનભાઈ, પણ મારે એ તમને પૂછવું છે, મેં ડિરેક્ટરને તો પૂછી લીધું કે યમરાજ સિઝન 1માં યમરાજ કોલિંગ, એમાં હું યમરાજ બનેલો, એમાં પણ તમારો રોલ યુનિક હતો. કારણ કે યમરાજ તમને તેડવા આવે છે અને તમે એવું કહો છો કે મને આટલા કલાક આપો પછી આવજો. તો સિઝન 2માં મને કેમ ના લીધો? મેં કહેલું કે આ માણસને બોલાવો છો ને તો નાઇટ શિફ્ટ ખવડાવે છે, એટલે મેં ડાયરેક્ટરને કહેલું. અને બની શકે એ લોકોને સેકન્ડ સિઝનમાં બેટર એક્ટર જોઈતો હોય. યાર આ પાછું કોલ બેક લીધો પહેલા લવારીનું. નહીં, પ્લીઝ કરજો, મને જોઈએ. આજ સુધી કોઈ દિવસ મારી નહીં જોઈ આ સ્ટેજ પર. પેલું લફડા વ્લોગ પર નવો વિડીયો આવે ને ઇન્સ્ટાગ્રામ પર, મજા આવે. લફડામાં તો સૌથી એકચ્યુઅલી તમે જે રોલ પાત્ર આપ્યું છે દેવેનભાઈનું, એ બહુ એપ્ટ આપ્યું છે મને એવું લાગે છે અત્યાર સુધી જેટલું બી તમે પિક્ચરની વાત કરી છે. કારણ કે દેવેનભાઈથી મોટો ફેન બિગ બોસનો બીજું કોઈ નથી. સાચી વાત છે. બિગ બોસમાં તને ખબર છે સર જ્યારે એમનો સીન ના હોય ત્યારે આમ એમનું પેડ લઈને બેઠા હોય ને જોતા હોય એટલે શરૂઆતમાં ખબર ના પડી સર શું જોયું. મેં કીધું કદાચ કોઈ ફિલ્મ જોતા હશે કે આમ તેમ, ને આપણે સરને જે રીતે જોયા હોય, જોઈને મોટા થયા, શીખ્યા, એટલે આપણે રિસ્પેક્ટથી પૂછવાય ના જઈએ કે સર આ શું જોવો છે. પછી એકવાર આમ જોયું તો બિગ બોસ ચાલતું. હું સર બિગ બોસ જોવો છો તમે? સર તમે બિગ બોસ જોવો છો એમ? પછી હું ક્યારે પૂછવા ના ગયો. ભાઈ બહુ ગજબ. એટલે આમ દેવેન, મને તો ઇમેજિન થયું કે આમ બેઠા બેઠા જોતા હોય, દૂરથી 2 જણ પેલી બાજુથી વાત કરતા હોય, આર્જવ ને બીજું કોઈ, કે જોયું આ કેટલો અભ્યાસ કરે છે, ફ્રેન્ચ સિનેમા જોવે થયું ભાઈ, છે. એવું થયું. અને તઈ પેલા કે હોલિવૂડની ફિલ્મ અભ્યાસ કરી રહ્યો છું, ફોરેન લેંગ્વેજ ફિલ્મો જોઈ રહ્યો છું, એટલી ડીપલી ઊંડાણપૂર્વક હું જોતો અને આ માઇન્ડ જોવે તો સંડાસ માટે કોઈ ઝઘડતો હોય કે ક્લીન નહીં કે આ તું ને બાલ હે સિંક મેં, એવું બધું. ભાઈ મને તો અત્યારે ક્રેઝી મરાઠી બિગ બોસ લાગી રહ્યું છે રાખી સાવંતના કારણે. હું મરાઠી બિગ બોસ નથી જોતો. અરે બહુ અરે ફની. સર જુઓ, એમાં રાખી સાવંત ક્રેઝી કશું બી કરી રહી છે, કારણ કે એને તો પેલું રોજગારનું છે ને, એટલે સર તમને ક્યારે એમ નહીં થયું કે આમ તમે ક્યારેક વિચાર્યું છે કે હું જો બિગ બોસમાં જઈશ તો હું આવું આવું કરીશ? એવું કંઈક કોઈ દિવસ થોટ આવ્યો છે કે જો મને બોલાવે તો હું આવું ના, ના, કરીશ? મને જોવાની મજા આવે, ત્યાં અંદર જવાની આ નહીં. ધબકારોના પ્રમોશનમાં જઈ આવો ને, ખરેખર વધી જશે. ઇટ્સ અ ગુડ આઈડિયા, ગુડ આઈડિયા. અરે કર વધી જશે. એટલે કોચ કોઈ દિવસ રમવા ના જાય. એમને કંકાસ જોવો ગમે છે અને આમ એ બેઠા બેઠા આમ કંકાસ ડિરેક્ટ બી કરતા હશે કે હવે નેક્સ્ટ એપિસોડમાં જો આવું થશે. એ પણ ગુજરાતી બિગ બોસ બનવું જોઈએ. મરાઠી બિગ બોસ હવે બની ગયું છે તો ગુજરાતી બિગ બોસ પણ બનવું જોઈએ ને. અને લિસ્ટ જોઈતી હોય તો લવારીના એપિસોડ જોઈ લેવાના, એમાંથી જે ઉપાડવા હોય. હા, કારણ કે સારા એવું રિસર્ચ કરેલું તો બચે ને એટલો ટાઈમ. મસ્ત મજા આવશે. હમણાં લાસ્ટ શો જે અહીંયા કરેલો, પરેશભાઈ પોતે અગર બિગ બોસના પેલા હોસ્ટ બની જાય અને પછી આપણે બધા બિગ બોસના ઘરમાં જઈએ, મજા આવે આમ. હે અભિષેકભાઈ, તમે આવશો બિગ બોસના ઘરમાં? ના, કેમ કે મારી પાસે કામ છે. અરે મારે
એટલે હવે ખબર પડી ગુજરાતમાં બિગ બોસ કેમ નહીં બનતું, કારણ કે લગભગ બધા જોડે કામ છે. ના એવું પણ નથી. અને બજેટ ઓછું હોય તો આપણે ડબ્બો લઈને જવું પડે ઘરે. રોજ કોણ મેગી ખાય? દેવનભાઈ તમે સ્ટેજ મિસ કરો, કારણ કે તમે સ્ટેજ ઘણું કરેલું છે અને આ સ્ટેજ પર પણ તમે પ્લે કરેલું છે ને મારા જી, ખ્યાલથી? આ દિનાનાથ પર પણ ઘણા શોઝ કરેલા. હું સ્ટેજ ઓફકોર્સ થિયેટર બહુ મિસ કરું. લગભગ છોડી 20 વર્ષ થઈ ગયા. બહુ જ મિસ કરું. એસ્પેશિયલી આ દિનાનાથમાં એક લાગણી છે. એનો કારણ એ છે કે હું પાર્લર રહેલો છું અચ્છા. લગભગ મારી જિંદગીના મારા બાળપણના 14 વર્ષ. અચ્છા. અને એટલે પાર્લાઇસ્ટ મારું ખૂબ જ ઇમોશનલી અટેચ્ડ. અને ઘણા હું હમણાં આવી રહ્યો હતો ત્યારે જ મને ઘણા બધા બનાવો હું વાગોળતો હતો. હું સ્વિમિંગ અહીંયા શીખ્યો. એક કિસ્સો કહું. સ્વિમિંગ 5 કો કોઈ વાંધો નહીં. અચ્છા. તો અમારી જે બિલ્ડિંગ હતી એની બાજુમાં એક ચોલ હતી. તો ત્યાં એક કૂવો હતો. તો હું નાનો હતો ત્યારે બધા વરસાદની સિઝનમાં પેલો કૂવાનું પાણી એકદમ ઉપર સુધી ભરાઈ જાય. તો બધા પેલે ચાલીના છોકરાઓ બધા પડે. અને મને બી કીધું કે તું બી પડ. મેં કીધું ના, મને આવડતું નથી. પછી પેલો હલ્ડાનો ડબ્બો વીંટાળી દીધો અને કે આજુબાજુમાં બાંધી દીધો કે એ લેકે તો ડૂબેગા નહીં. તો મેં કીધું અચ્છા. તો મારાથી એક સિનિયર છે, એટલે 2-3 વર્ષ મોટો છોકરો હતો, એણે મને બાંધી આપ્યો કે મેં હું ના એમ કરીને મેં ધબાક કરીને કૂવામાં પડ્યો. અને પછી એણે આમ કરીને એટલે મને લાગ્યું કે શીખી ગયો. પછી ઘરે ગયો. મમ્મી કે કેમ ભીંજાઈને? મેં કીધું હું તો કૂવામાં સ્વિમિંગ કરું. અને મારા મમ્મી રાતા ચો, કોણે કૂવામાં તને સુબોધે નાખ્યો. સીધા સુબોધના મમ્મી પાસે ઝઘડો કરવા. अरे आपला मुलगा काय समझतो आपल्याला, आम छे तेम छे कि मेरा एक लौता बेटा है उसको कुएं में डाल रहा है. और अरे पर उसमें क्या कुछ नहीं हो, सब लोग सीख रहे हैं. मेरे भी तो 2 बेटे थे, दोनों बेटे थे, तो वो लोग भी तो थे कुएं में. तो कि आपके तो 2 है, मेरा एक ही है. પણ તમને એ એટલે દિવસથી કે એક જતો રહે અમારે તો ચાલે એમ. તમને એ દિવસથી એટલીસ્ટ ઘરવાળા મમ્મી તો પેલું કહેવાનું મૂકી દીધું કે તારો દોસ્તાર કહેશે કૂવામાં પડતો પડી જઈશ. કરે લિટરલી ક્યાં વાત છે. યસ. ત્યારે એકચ્યુઅલી યમરાજ કોલિંગનું સીઝન 1 થઈ શક્યું હોત. કુવાની બહાર હું આવ્યો હોત ફીટસ કોઈ બનીને. છોકરાની તારીફ નહીં કરતું કે એને પહેલા તો ડબ્બા બાંધ્યા ખરી ને પછી નાખ્યો. પણ એને ખુલ્લા બાંધ્યા હશે એટલે પાણી ભરાઈ બી જાય કદાચ. ઘીવાળા બાંધ્યા હોય તો હજુ તકલીફ. પણ સ્વિમિંગ શીખવું જરૂરી છે ભાઈ. હા. સ્વિમિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. તને આવડે સ્વિમિંગ? કાઢજો ના, મને એટલું નથી આવડતું. તો શીખી જાઓ ભાઈ. કૂવો શોધવો પડશે. પણ એ ઇઝી છે. જો મને બી સ્વિમિંગ નહીં આવડતું, પણ મને નહીં ડૂબવાનું આવડી ગયું છે. ઊંધા થઈને છે ને આમ બધું પોળું હાથ પગ કરીને શ્વાસ આમ થોડો રોકી દેવાનો, એટલે 1 પોઈન્ટ ભાઈ મગરની જેમ તર્યા કરે. અને એ આમ વેવ્સ ક્યારે તો કાંઠા બાજુ છોડી જ દે છે, એવું મારું માનવું છે. પણ આ છે ને ડેમમાંથી પાણી છૂટે ને ત્યારે નહીં ચાલે. પણ એવી જગ્યાએ તરવા બી કેમ જવું છે મનનભાઈ? ભાઈ ડેમમાંથી તો ક્યારે પણ પાણી છૂટે ભાઈ. તમે તરવા ગયા હો રસલપુર કે એવી કોઈ જગ્યાએ ડેમમાંથી પાણી છૂટું પતી ગયું. ચિરાયુએ જે કીધી એ ટેકનિકથી લગભગ મળદા તરતા હોય જો. અને વડોદરાના મગર. અચ્છા, મારું પર્સોના જેવું છે. અમે લોકો નાના હતા ને ત્યારે વડોદરા પાસે નારેશ્વર કરીને એક જગ્યા છે, ત્યાં નર્મદા નદી હોય. તો અમે ત્યાં બહુ જ જતા હતા. સૌથી વધારે અમે ત્યાં જ જતા હતા, દર 2 મહિને 3 મહિને. તો નર્મદા નદીમાં નાહવા જઈએ ને તો ત્યાં આગળ અમુક કાકાઓ એવું કરતા હતા. અમે જોયેલા પેલા ગોટાના ને એના સ્ટોલ હોય, પેલા મેથીના ભાજીના ગોટા ને એ બધું મળતું હોય ને, શેરડીનો રસ. તો એ લોકો અંદર પ્લેટમાં અંદર આવે આપવા માટે એમ. તો એ લોકો ત્યાંથી બહાર જતા હોય ને તો પોતાના બાળકોને લઈને આવ્યા હોય ધંધો શીખવાડવા. તો જતા જતા આવું જ ચિરાયું કે ને તેવું ફ્લોટ કરતા જાય. તો પણ એમની ફાંદ એટલી મોટી ને તો કે જો નદીમાં વહેલાય, જો નદીમાં વહેલાય. ડૂટી જ ખાલી ઉપર દેખાય આવડી. ભાઈ ભલું પૂછું કોક એની પર ભજાની પ્લેટ મૂકીને ખાઈ. જો મારા ભૂતકાળના રોજગાર વિશે આવી વાત ના કરો. મનન તારું તો ભૂતકાળ, મારું તો વર્તમાન. મારું બી અત્યારે થોડું ઘણું તો વર્તમાનમાં જ છે હવે. હા, હું અત્યારે મને પણ એવી ફ્લોટ કરવાની બહુ મજા આવે. હું આમ ફ્લોટ આવી રીતે થાઉં અને ગીત ગાતો, મેં તેરી હું જાનમ, એવું બધા ગીતો ગાતો, ખબર નહીં વિચિત્ર. અને મારી ફાંદ બરાબર આમ જ હોય. મારી વાઈફે એકવાર પોઈન્ટ આઉટ કર્યું ત્યારે મને રિયલાઇઝ થયું કે તમારી ખાલી ફાંદ દેખાય છે, બાકી કશું જ નથી દેખાતું. તો તમે યુ બેટર સ્વિમ પ્રોપરલી. દેવલભાઈ, બટ આઈ રિયલી અપ્રિશિએટ ધ ફેક્ટ કે તમે ગુજરાતી મૂવીઝ કરો છો.
તમે આટલું સુંદર કામ બોલિવૂડમાં પણ કર્યું છે, ઇન્ડિયન સિનેમામાં પણ કર્યું છે, વેબ સિરીઝમાં બી આટલું સુંદર તમે કામ કર્યું છે, પણ તમારું હૃદય હજુ બી ગુજરાતી માટે ધબકે છે એ જાણીને મને બહુ ઉડન છું પછી આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ધબકારો. બિલકુલ બિલકુલ. અહીંયા એક કિસ્સો શેર કરીશ. ઉડન શું કર્યા પછી મને એવું લાગ્યું કે હા ગુજરાતી ફિલ્મ નોટ બેડ, કરવી જોઈએ અને પછી એટલી જોઈ તો જોઈએ જ એમ કરીને પછી મેં આઈ હેપન ટુ વોચ. એની પહેલાં અનફોર્ચ્યુનેટલી મેં હેલ્લારો નથી જોઈ, તો પછી મેં હેલ્લારો જોઈ. બહુ સાંભળેલું એ ફિલ્મ વિશે. અને હેલ્લારો જોઈ અને હું સ્તબ્ધ થઈ ગયો કે શું ફિલ્મ બનાવી છે યાર, શું ડાયરેક્ટરે કામ કર્યું છે, શું લખ્યું છે, શું પરફોર્મ કર્યું છે, એવરી વિચ વે. અને આપણે લાસ્ટ ટાઈમ મેનિફેસ્ટેશનની વાત કરતા હતા ને, તો મારા મનમાં જાણે અજાણે કે મારે આ ડાયરેક્ટર સાથે કામ કરવું છે, સુંદર મજાનો રોલ, એવું મનમાં એટલું બધું તીવ્રતાથી. અને વિધિન 1 વીક મને અભિષેકનો મેસેજ આવ્યો કે દેવન સર આપણે સાથે કામ કરવાની ઈચ્છા છે, ફોન કરું. અને મને શું ઇઝ ઇટ રિયલ? મેં 2 વાર આ ચેક કર્યો, તમને શેર નથી કર્યું. પછી લાગ્યું ને એમણે મને ઈમેલ કર્યો ને વી મેટ એન્ડ દેટ્સ હાઉ ઇટ હેપન. સો એટલું બધું સ્ટ્રોંગ તીવ્ર ઈચ્છા હતી મને અભિષેક સાથે કામ કરવાની એન્ડ ધબકારો ઇઝ ફૂલફિલ્ડ ઇટ. પછી પેલો કિસ્સો કોને તમે બધું ફાઇનલ થઈ ગયું ને વર્કશોપ માટે પહેલા દિવસે ઓફિસ આવ્યા અને નીચે જેવા તમે પ્રવેશ્યા દબાણ કરીને પડ્યો. એટલે ત્યાં અમદાવાદ અમારી ઓફિસમાં આવ્યા ને નીચે ફોયરમાં કંઈક જતા હતા ને પડી ગયા. એ પડી ગયા ને એટલે બહુ જાણીતો ચહેરો છે અને લોકો ઓળખી જ જાય, તો પડી ગયા તો કોઈ ઉઠાયા નહીં. અને બે ત્રણ છોકરીઓ પાછળ છે, અરે અરે ગીર ગયા પડી ગયા જોવે છો મારી સામે. ઓ તમે પડી ગયા, તમે લાગ્યું? હું હા લાગ્યું. ઓ સો સોરી. હાથ તો આપો, ઉપાડો તો ખરા, મને પડ્યા ઓકે. એટલે એનો મતલબ એ થયો કે એમને હેલ્લારો જોઈ છે, ઉંબરો ના જોયો. આપણું પૂરું થઈ ગયું. ચાલ હવે આજે લોકો કહે છે ને ઓમ તું તો કઈ બોલ જો. કોણ બોલ્યું? વાહ. પણ પછી શું થયું? તમે ફોન કર્યો અભિષેક કે કોઈને કે ભાઈ આવો નીચે મને તેડવા, એવું કંઈ? હા, પછી તો માંડ હું જ ઊભો થયો અને ઝાટકે પગ થોડા શ્વાસ લીધા 4-5 ઊંડા અને પછી ગયો. એ છોકરીઓ તઈ સુધી તઈ ઊભી રહેલી? ના પછી એમને કે બાય બાય કહ્યું. ઊભા થઈને તો મારવી હતી ને ગોળીને. અહીંયા સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે તું. હા, પણ એ બી તો સશક્તિકરણ જ છે ને કે બીજી વાર કોઈને જોઈને મદદ કરે. શીખવવું બી તો જરૂરી છે. પણ એ યાર અને હું તો સ્ત્રી સમજીને નહીં, હું તો અભણ વ્યક્તિ સમજીને જ મારવાનું કહેતો. ના એટલે એની પર નહીં, મને તો આ કિસ્સાથી બીજો વિચાર આવ્યો કે આપણે તો એઝ ગુજરાતીઝ આપણે કાયમ પેનિક જ મારી જઈએ. ખબર કે એકદમ કોઈ પડી જાય ને તો ખબર બધું જ આવડતું હોય, પણ એ ટાઈમે ખબર જ ના પડે શું કરવાનું. અમને એ આવું થઈ જાય અને પછી કંઈ ફાલતું કરે કે એમ તમને કોઈ CPR ના આપી દીધું. એ સારું થાય. કોઈ પડે ને તો ઊભું ના કરે, કહેવા જતા રહે કે પેલો પડી ગયો. અને સિરિયસલી યાર અમુક લોકોને બહુ એવી આદત હોય, કોઈ પડે તો જુઓ એને હસ્યા જ કરે. હસે પહેલા, અરે કશું કોઈ લેવા દેવા ના હસે. મારા જૂના વ્યવસાય વિશે આવી રીતે વાત ના કરે. અરે ગઈકાલે જ સેટ પર ઓમ પડી ગયો હતો. અમે એક પિક્ચર શૂટ કરે છે ને, તો ત્યાં આગળ દોડતા આવવાનું હતું, ઘરની અંદરનો સીન, તો ચપ્પલ પહેરેલા સ્લીપ થયો, પડી ગયો. પછી સામટા બધા જ લોકો આવ્યા અલગ અલગ નુસ્ખા લઈને કે તું એક કામ કર, બરફ લગાવી, તું સીધો સુઈ જા, તું આડો સુઈ જા, ઊંધો સુઈ જા. એક તો 25 જણે મને હામટો ઉચક્યો, એટલે હું એ જે આખો આવો મને ઉચકેલો. કોણ કઈથી પકડે ખબર ના પડે. કોઈ કે હળદર વાળું દૂધ પીવડાવી લે, એક જણ કે આયોડેક્સ લગાય, તો એક જણ કે મલમ લગાય. તો કે ના અંદરનો માર છે. મેં તો કે એક કામ કર, કાપો કરીને અંદર મલમ અને સૌથી હરામખોર કોણ ખબર છે? એ જે પેલા હોય ને કે અહીંયા વાગ્યું, દુખે છે, તાવ બાપ દુખે ને, માણસને દબાવે તો દુખે ના વાગેલા પર. એવું કેવું ચેક કરવાનું? સૂતેલા માણસને ઉઠાડીને પૂછે ઊંઘે છે. અરે સૌથી ખરાબ તો એ જ કે જ્યારે કોઈને પણ પેનિક અટેક કે એન્ઝાયટી કે એવું કંઈ થાય ને, આપણા ગુજરાતીઓમાં છે ને એક તો આ બધી માનસિક વસ્તુઓનું કંઈક છે જ નહીં ડિસ્ક્રિપ્શન. ફર્સ્ટ એડમાં ઓલરેડી પાછળ જઈએ, પણ કોઈને પેનિક અટેક આવે ને, કંઈ નહીં હો બેટા, કશું નહીં થાય. આમ છાતી પાછળથી પીઠ જોરદાર પંપાળ્યા કરે, એટલી બધી પંપાળે પીઠ, આપણને થોડોક બધો આમ ઓળકાર આવે તો કે એસિડિટી જ છે, હાલા નહીં પેનિક અટેક છે. ભાઈ એવું તો રડતી વખતે થાય. ખબર કોઈને ડૂમો ભરાઈ ગયો ને સખત રડતા હોય ને, એક તો આંસુ પડે અને ગ્રોસ લાગે વાંધો નહીં, પણ લેટા બી જોડે આવતા હોય.
એ નેચરલ છે અને એમાં પાછળથી બધા કે કશું નહીં થાય કશું નહીં થાય કશું નહીં થાય અને આપણે રડતા હોઈએ જવાબ પૂછતા હોઈએ કે શું કરવાનું રડવું આવે તો એ લોકો જવાબ શું આવે કે રડીશ ના. આ શું જવાબ છે? એ તો આવે છે, એ તો કેમનું રોકવાનું? રડવા બી નથી કરતો ને પાછળથી ધબ્બા ધબ્બા મારે, એમાં લેટા આંસુ બધું મિક્સ થઈને મોડા સુધી આવી જાય ગાળા જેવું. એ તો અહીંયા સુધી જાય ને પછી રડીશ ને એવું કરે. આટલા લાંબા લેટા કોને આવે છે? મને શું અહીંથી વાત- અહીં સુધી? તો એ પેલો ડેમમાં તરવા ગયેલો એનું પાણી ભેગું થયેલું. ભાઈ ફ્યુનરલ્સ માં તો બહુ ક્રેઝી મજા આવે. અરે ગુજરાતી શું મજા શું આવે? પ્લીઝ ક્લેરિફાય. ભાઈ ગુજરાતી અને ફ્યુનરલ્સ બહુ ખતરનાક હોય. સૌથી પહેલી વસ્તુ તો એ કે જે વ્યક્તિ જતું રહ્યું ને એના માટે આમ હોય કે ચલો લાગણી હોય, નજીકના લોકો હોય, પણ જે દૂરના લોકો હોય ને પરિવારના અને ફ્રેન્ડ્સ ને બધા, એ લોકોનું ગેસ ગેમ ચાલુ થઈ જાય કે હવે કોણ ટપકવાનું ને આવી બધી વાતો કરે. પછી આ અમુક વાલજીભાઈ જેવા લોકો હોય જે સ્ટોક માર્કેટની વાત કરે કે ભાઈ અમુક આ ડ્રાયફ્રૂટ જેવા બિઝનેસવાળા છે કે તમારો માલ છૂટ્યો કે નહીં? હા છૂટી ગયો ને. આવી બધી આજુબાજુ વાત ચાલતી હોય મળદાની આજુબાજુ. બહુ ક્રેઝી હોય આખું પરિવાર. આવા કિસ્સા થયા ને તમારી સાથે? અમારે એક ગામડામાં થયેલું કે એક ભાઈ ગુજરી ગયેલા ને, તો એમના બેસ્ટ ફ્રેન્ડ કઈ દૂર રહેતા હતા, સૌરાષ્ટ્ર બાજુ શિફ્ટ થઈ ગયેલા, તો એ આવવાના હતા પાછા. તેમને પેલું અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ કે આવે જ છે આવે જ છે આવે જ છે કરીને, તો બધા ત્યાં સ્મશાનમાં રાહ જુએ છે. પેલી પાર્ટી આવી એકદમ દાદા જેવા જ હતા, 75 વર્ષના, રડતા રડતા આયા ને, એ બેનું કંઈક સોંગ હશે તો એમને એમ થયું કે જતા જતા અંતિમ વિદાયમાં એક ગીત ગાઉં. તો જઈને સીધું પેલું સ્મશાનમાં આવીને અંદર સીધું એમ કે જાગ રે માલણ જાગ ગાયું. બધા અમુક લોકો પેલા ઓકવર્ડ બી થયા કે હવે અમને કેમનું કેવું કે ખોટી જગ્યાએ ઊભા છે એમ. પછી 2 જણ આયા ને કીધું કે આપણે પેલી બાજુ જવાનું, આ બીજાની બોડી છે એમ કરી. એમને જે પહેલામાં ભીડ દેખાય ને ત્યાં જાગ રે માં, એ ઘર માટે કેટલું ટ્રોમેટાઇઝિંગ હતું કે આ કોણ હતો, એ કોના માટે કહી રહ્યો છે. તેમણે ઓ સોરી કરીને ત્યાં ગયા ને ત્યાં જઈને ફરી જાગ રે માં. બટ ધબકારોની અગર એક લાઈન કેવી, આપણે બધું આમ ડેડ બોડીની વાત હા, કરતા બેસણાથી ધબકારાની વાત એટલે સેન્સ તો બનાવે છે, બટ સ્ટીલ CPR આપીને આપણે પાછું લઈએ. તો ધબકારો મૂવીને એક લાઈનમાં એક્સપ્લેન કરવાની હોય કે પાર્લાની ઓડિયન્સ કે જે જોવે છે એ લોકો કેમ આવે? આપણે છે ને કોઈની માફી માંગીએ છીએ અથવા તો કોઈને માફ કરી દઈએ છીએ. ઘણા લોકો વર્ષો પછી કોઈકને એવું કહે છે કે આઈ એમ સોરી, પણ આપણે ક્યારેય પણ ઇમ્પેક્ટની વાત નથી કરતા. તમે 10 વર્ષે, 1 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે કોઈને જઈને સોરી કહે છો, જ્યારે જઈને કહો છો ત્યારે તમને બી ખબર છે કે એણે એટલા વર્ષ કેવી રીતે કાઢ્યા હશે, તમે જેની સાથે કરીને ગયા એની ઇમ્પેક્ટ શું છે. તો ફિલ્મ છે ને એના વિશે વાત કરે છે ને, એટલે ફિલ્મમાં છેલ્લે કહેવાય છે, દેવેનભાઈ જે પાત્ર ભજવે છે એ પાત્ર પોતે જ બોલે છે કે હું મારી વાર્તા પરથી એટલું સમજ્યો કે સમય વીતી જાય ને પછી સોરીનો કોઈ અર્થ નથી હોતો, અને એટલે જ તમારે જો કોઈને કહેવાનું હોય તો કહી દેજો, મોડું ના થઈ જાય. ફિલ્મ આના વિશે વાત કરે છે. અને અગેન હું બહુ સિરિયસ થઈને ઘેરા અવાજમાં ગુજરાતી ભાષામાં બોલ્યો એટલે એવું ના સમજતા કે ફિલ્મ બહુ સિરિયસ છે. ફિલ્મ બહુ જ હળવી છે. એટલે વન લાઈનમાં કહેવું હોય ને તો તમે જે મળદાથી શરૂ કર્યું તો સરે કીધી એ વાત એવી છે કે આપણે બધા જીવતે જીવ મળદા થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક. એ વસ્તુ તમારી સામે મિરર લાવતી વાત છે આ. વાહ, ધબકારો. તો તમે કાઠિયાવાડી ડ્રાઈવર છો એમ? હા. વાહ, તો થોડું આમ કાઠિયાવાડનું કાઠિયાવાડી બહુ બધા છે પાર્લામાં, તમને ખબર? કાઠિયાવાડી ઇન ધ હાઉસ. હું વાત કરું લા હાચે હાચ ક્યાં બેઠા છે બધા? એક એના ડાચા ભળાતા નથી ભાઈ. એક હાથ હાલે જ પેલા દાદાનો હાથ છે ને. હા કંઈક આમાં માલતું હતું. એ બધાને મજા આવશે ને ધબકારો જોવા જાજો ભાઈ. 1 મે આવશે. બાકી બધાને જય દ્વારિકાધીશ હો. અરે ભાઈ મારો ડ્રાઈવર તો બહુ ક્રેઝી છે ભાઈ. મારો ડ્રાઈવર છે ને, હું એને ઉઠાડું ને, અમારે રાતના શો કરવાનો, શો પછી હું એને ઉઠાડું કારણ કે ઊંઘી ગયો હોય, સહેજ આમ 2 ઝબકી લઈ લે તો એને ઉઠાડું ને તો મને તરત જ આમ ઉઠી રહ્યો કે અરે યમરાજ તમે આવી ગયા. મરણભાઈ મારા કરંટ રોજગાર વિશે આવી વાત ના કરો. દેવેનભાઈ, છેલ્લે ઇફ યુ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ધી ઓડિયન્સ ફોર ધ મૂવી એન્ડ ઇફ યુ વુડ લાઈક ટુ સે એનીથિંગ ટુડે. નથિંગ, આઈ એમ ટુ ઓવરવેલ્મ્ડ એકચ્યુઅલી. અહીંયા જ મારે પાર્લાની બધી એ બધા પેલા ફ્લેશેસ આવે રાખે છે. તો બિફોર આઈ ટોક અબાઉટ ધબકારો, આઈ વુડ લાઈક ટુ શેર વન
incidents again about my Yes, yes, Parla, please, sir. if you don't mind. ઓકે, તો પાર્લામાં અમે લોકો બિલ્ડિંગમાં રહેતા હતા, પણ સિંગલ ખોલીમાં. તો એક ફ્લોર પર અમે ફર્સ્ટ ફ્લોર પર રહેતા હતા. 5 રૂમ હતા અને પાંચેમાં 5 અલગ અલગ ફેમિલી અને પાંચેય વચ્ચે એક કોમન સંડાસ. વાહ. તો બધાએ પાંચેય ફેમિલી વાળા બધા એ એક સંડાસમાં જાય. તો હું પણ નાનો હતો ને ત્યાં જ જતો હતો. તો અમારી બાજુમાં એક જાડા પાડા, હવે હું જાડો કહું છું એટલે વિચાર કરો, એક જાડા પાડા મહારાષ્ટ્રન આજી રહેતા હતા, એકદમ ગાંડા જેવા હતા. તો એટલે હું જેવો જાઉં અને હજી તો જઈને 2 મિનિટ થઈ નતા ધડ 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 આવે અને મારું જેવું ધડ 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 આવે એટલે ત્યાં સુધી મારું બધું કંઈ થયું ન હોય એક્ટિવિટી, પણ જેવું ધડ 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 આવે એટલે તરત લીંડીઓ ચાલુ થઈ જાય. તમને અને પછી પાછો થોડો પોઝ આવે ને પછી બીજી વારનું ધડધડ એટલું હોય કે પછી ફિનિતો ધડ 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 ધડ. અભિષેકભાઈ ધબકારો 2 પછી એ બેન તમને સોરી કહે છે. આ સીન જે ફિલ્મનો છે એનું નામ છે ધબડકો. અને ધબકારામાં છે તો માટે એટલું જ કહીશ કે બહુ સુંદર ફિલ્મ બની છે ખરેખર. હાઉસ એવર ક્લીશે ઇટ મે સાઉન્ડ, બટ ફિલ્મ મેં જ્યારે જોઈ ત્યારે મેં અભિષેકને એ જ કહેલું કે અભિષેક તમે વ્હાઇટ શેરવાની સીવડાવી લેજો, કારણ કે નેશનલ એવોર્ડ લેવા જાઓ ત્યારે બધા વ્હાઇટ શેરવાની મને આ તમારો કોન્ટ્રાસ્ટ બહુ જ ગમ્યો. આમ 15 સેકન્ડ પહેલા તમે મોડાથી લીંડી બોલ્યા સેમ ફ્લોમાં નેશનલ અવોર્ડ. એટલે એ વસ્તુ ખબર પડી ગઈ કે સર મેનિફેસ્ટ કરે છે અને ક્યાં કરે છે બી ખબર પડી. Big round of applause for Team Dhapkaro, everybody. That was the Lawari with Team Dhapkaro. તમારા નજીકના સિનેમાઘરોમાં 1 મે. થેન્ક યુ. ખિલખિલાટ ખસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગયડા કે જવાની બધા જ કરે લવારી એક માત્ર લવારી